કરવાનો આ ભાઈ હરિશ્ચંદ્રનો અવતાર છે કોઈ? પ્રકાશભાઈ, તમે જાહેરમાં એ સવાલ કર્યો અને ગોપાલ ઇટાલિયાને અને ઘેડ પંથકની અંદર જે અભિયાન ચાલતું હતું તેમાં એક લાલ પાણીનો પ્રશ્ન હતો. પહેલા તો આ પ્રશ્ન કેટલા ટાઈમ થયા છે અને શા માટે તમારે જાહેરમાં સવાલ કરવો પડ્યો? એમાં આ લાલ પાણી બાબતનો મુદ્દો નહોતો એટલે મેં પ્રવીણભાઈ રામને આ બાબતે વાત કરી. લાલ પાણી જે કેમિકલ યુક્ત છે એ મારી નાખે છે. પણ આ ગોપાલભાઈની એક માસ્ટરી છે, પોતે ગમે એને ગમે તે પૂછી લે છે. એ ગોપાલભાઈ એમ કહી શકે છે કે 8-5 અભણ મુખ્ય ગૃહમંત્રી આ દેશનો. એટલે તો ગોપાલભાઈ કોંગ્રેસી છે કે આમ આદમીમાં છે એ હવે ગોપાલભાઈ નક્કી કરે. પોતાનું ઘર ભાઈ કાચનું હોય, બીજાના પથરા ન ફેંકવા નીકળી જવાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. ગુજરાતની અંદર એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે ટ્રેન્ડ એવો છે કે હવે ગુજરાતમાં કોઈ પણ રાજનેતાઓ એ વાયદાઓ અને વચનો આપીને જતા રહે છે, પણ હવે જનતા બોલતી થઈ છે. જનતાઓ હવે એ જ નેતાઓને જાહેર મંચ ઉપરથી સવાલ કરે છે અને આ સવાલનો જવાબ ક્યાંક ને ક્યાંક નેતા એ અકળાઈને આપતા હોય છે. અને એવી જ રીતના હવે જ્યારે એ નેતાઓ ચૂંટણી ટાઈમે વાયદાઓ અને વચનો આપીને ગયા હોય છે, એ જ વાયદાઓ ક્યાંક ને ક્યાંક એ જનતા પૂછતી હોય છે જાહેર મંચ ઉપરથી કે તમે આ પ્રશ્નોનું શું કર્યું? તમે ચૂંટણી ટાઈમે કીધું હતું કે આ જે પ્રશ્નો છે હું વિધાનસભામાં ઉઠાવીશ, અથવા તો આ તમારા જે પણ કાંઈ કામો છે એની અંદર હું સરકારમાં રજૂઆત કરીશ. એવા અનેક પ્રશ્નો હોય છે, એને લઈને હવે જનતા બોલતી થઈ છે. અને આ જનતા બોલતી થઈ છે ત્યારથી હવે ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ દોડતા થયા છે. એ જ રીતના છેલ્લા કેટલાક દિવસોથી એક આવો ટ્રેન્ડ ચાલુ થયો છે. એ વિસાવદરની વાત હોય કે પછી મોરબીની હોય કે પછી રાજકોટની હોય, અલગ અલગ જગ્યાએ જ્યાં આમ આદમી પાર્ટીની સભાઓ હોય છે ત્યાં કોઈના કોઈ વ્યક્તિઓ ઊભા થઈ અને જાહેરમાં એ વ્યક્તિઓને સવાલ કરતા હોય છે. એ જ રીતના ઘેડ પંથકની અંદર એક ઘેડ બચાવ અભિયાન સાથે આમ આદમી પાર્ટીના એ પ્રવીણ રામ એ અભિયાન લઈને નીકળ્યા છે અને એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ જનસભામાં ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા. ગોપાલ ઇટાલિયાની હાજરીમાં એક વ્યક્તિ એ સવાલ કરે છે. આમ તો આપણા દેશમાં લોકશાહી છે અને સૌ કોઈનો આબાદિત અધિકાર છે કે કોઈ પણ નેતાઓને જાહેરમાં પણ તમે સવાલ કરી શકો. એ જ રીતના એક વ્યક્તિ ઊભો થાય છે અને સવાલ કરે છે, પણ આ સવાલનો જવાબ એ આટકતરી રીતે ગોપાલ ઇટાલિયાને ગમે તે ઘડીએ આપવો જોઈતો હતો, પણ ગોપાલ ઇટાલિયા જવાબ આપવામાં ચૂપ રહ્યા. અને સાથે જ એવી એક વહેતી થઈ વાતો કે આ તો એક કોંગ્રેસનો કાર્યકર્તા હતો, કોંગ્રેસ સાથે જોડાયેલો હતો અને સાથે જ તે જે પ્રશ્નો કરી રહ્યો હતો એ પ્રશ્ન કોઈના દ્વારા કેવડાવવામાં આવેલા હોવાની પણ એ ચર્ચાઓ શરૂ થઈ હતી. એ જે પણ કાંઈ હોય પણ જે વ્યક્તિને એ ચૂંટણી ટાઈમે વાયદાઓ અને વચનો આપ્યા હોય તેનો જવાબ એ જનતાને ચોક્કસથી આપવો પડે, ચાહે સત્તા પાર્ટીમાં હોય કે પછી વિપક્ષમાં હોય. એ જ રીતના જે વિડીયો વાયરલ થયો હતો, શું ઘટના બની હતી અને શા કારણે એ વ્યક્તિએ જાહેરમાં એ ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો, આ તમામ મુદ્દાને લઈને અત્યારે વાતચીત કરવા માટે જે વ્યક્તિએ સવાલ કર્યો હતો એ પ્રકાશભાઈ જડુ આપણી સાથે જોડાયેલા છે. તેની સાથે જ સીધી વાતચીત કરવી છે. પ્રકાશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. આભાર ભાઈ. પ્રકાશભાઈ, તમે જાહેરમાં એ સવાલ કર્યો અને ગોપાલ ઇટાલિયાને અને ઘેડ પંથકની અંદર જે અભિયાન ચાલતું હતું તેમાં એક લાલ પાણીનો પ્રશ્ન હતો. પહેલા તો આ પ્રશ્ન કેટલા ટાઈમ થયા છે અને શા માટે તમારે જાહેરમાં સવાલ કરવો પડ્યો? આ પ્રશ્ન છેલ્લા આમ તો 15-20 વર્ષથી આ પ્રશ્ન છે, પણ છેલ્લા 5-7 વર્ષથી આ પ્રશ્ન ગંભીર થતો જાય છે. જે આગળ ચાલ્યું આવે છે ત્યાંથી પાણી. અને આની રજૂઆતો તમે કરી હતી કોને કોને? અને ગોપાલ ઇટાલિયાને તમે કહેતા હતા કે હું મેં ચૂંટણી સમયે પણ આ વાતને લઈને રજૂઆત કરી હતી, કીધું હતું કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવે, અને તમે ત્યાં જાહેરમાં કહ્યું કે આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાએ કેમ ના ઉઠાવ્યો? મેં કીધેલ હતું, ગોપાલભાઈને ફોન કરેલ, એના મેસેજમાં પણ નાખેલ હતું. પ્રવીણભાઈ રામ તારે વાત થઈ હતી, પ્રવીણભાઈ રામને કીધેલ હતું. પ્રવીણભાઈ સંકલન સમિતિની જુનાગઢની ગોપાલભાઈ પહેલી વખત ચૂંટાણા પછી પહેલી સંકલન સમિતિ ની બેઠક હતી. એ બેઠકમાં ભાઈ આવ્યા હતા, એમાં 40-45 મુદ્દા એને મૂક્યા હતા. એમાં આ લાલ પાણી બાબતનો મુદ્દો નહોતો એટલે મેં પ્રવીણભાઈ રામને આ બાબતે વાત કરી.
કે પ્રવીણભાઈ આ વસ્તુ છે ને ઘેરને તમે લઈને ઉભા થાવ, તમે ઘેરમાં કાયમી આવો છો, તમે ઘેરમાં યાત્રાની વાત કરો છો, તો લાલ પાણી આવે એ વિશે તમે કેમ બોલ્યા ને ગોપાલભાઈ? અને આવે છે ગોપાલભાઈના વિસ્તારમાંથી આ પાણી આવે છે, પાણી નથી મારી નાખવું પણ ઘેરને લાલ આવે છે, લાલ પાણી જે કેમિકલ યુક્ત છે એ મારી નાખે છે. તો એને મને પ્રવીણભાઈએ એવું કીધું કે આ મુદ્દો હવે વિધાનસભામાં હું ઉઠાવીશ ગોપાલભાઈ પાસે, એને મને વચન આપ્યું છે. માંગલા એ આવ્યા હતા, માંગલા અગતરાય જિલ્લા પંચાયતની સીટમાં તે મીટિંગ કરવા માટે, ત્યારે મેં એને કહેલું આ વસ્તુ ફોન ઉપર વાત થયેલી અમારી. પણ ક્યાંક ને ક્યાંક આ તમે જે જાહેર મંચ ઉપરથી સવાલ કર્યો પછી એવી વાતો પણ વહેતી થઈ છે કે તમે તો કોંગ્રેસના કાર્યકર્તા છો, પાલ આંબલિયા સાથે તમે જોડાયેલા છો અને તમે કોઈના કહેવાથી આ ગોપાલ ઇટાલિયાને સવાલો કર્યા? હું ખેડૂત છું, સવાલ પૂછવો મારો અધિકાર છે. પાલ આંબલિયા મારા મિત્ર છે. આજ મેં મારા ફેસબુક પેજ ઉપર છેલ્લો ફોટો આજ મેં ફેસબુક ઉપર શેર કર્યો છે, એમાં સાગરભાઈ રબારી પણ છે મારી સાથે. પાલભાઈની ઘરે અમારે બધા ભેરા છે, સાગરભાઈ રબારી છે, રાજુભાઈ કરપટા છે, પાલભાઈ આંબલિયા છે, રતનસિંહ ડોડિયા છે, બધા ખેડૂત આગેવાનો અમે ભેરા થયેલ હતા પાલભાઈની ઘરે જમણવાર હતો એને સુપ્રસંગમાં. તો એમાં સાગરભાઈનો પણ અમારા ભેરા છે, રાજુભાઈ કરપટા પણ અમારા ભેરા છે જે તે વખતે. એટલે કોઈના ફોટામાં કોઈ હોય પણ આ ગોપાલભાઈની એક આ માસ્ટરી છે, પોતે ગમે એને ગમે તે પૂછી લે છે. એ ગોપાલભાઈ એમ કહી શકે છે કે 8-5 અબ્બળ મુખ્ય ગૃહમંત્રી આ દેશનો. CR પાટીલ સાહેબને પણ એ કહી શકે છે કે મોટો બુલેટગઢ. તો ઈ એને બંધારણમાં એમ કે 8-5 ગૃહમંત્રી, તો આ ભાઈ BA LLB કરે છે, આ ભાઈ વકીલાતનું ભણેલ છે, તો વકીલાતના ભણતરમાં આ વસ્તુ આવે છે કે આપણે કાયમી પ્રશ્ન ગમે એને કરીએ, ગમે એનું અપમાન કરીએ, આપણી માટે આવે તો બીજા માટે ઢોળી દેવાનું. આ ભાઈ હરિશ્ચંદ્રનો અવતાર છે. કોઈ આ જુનાગઢ જિલ્લામાં આવ્યા છે ત્યાંથી કતારગામમાંથી, ઈ ગમે એને બુલેટગઢ કહે, ગમે એને ગૃહમંત્રીને 8-5 કહે, તો ઈ ભાઈ બધું કહે એની લીલા છે. ગોપાલની લીલા, જેમ કૃષ્ણએ લીલા કરી હતી એનું નામ ગોપાલ હતું, એટલે આ ગોપાલે ઈ લીલા કરવા આવ્યો અહીંયા. પોતે ગમે એને ગમે એ રીતે કહે કે ગમે એનું અપમાન કરે. એટલે એના ભણતરમાં BA LLB ના જો ભણતરમાં આવતું હોય કે નાયા ધોયા વિના ના આવ્યા, આ કોઈ ગાંડા ભેલા આયેલા આવે પ્રશ્ન કરવા. આને રમેશભાઈ સવાણીએ એને પોસ્ટ બનાવી હતી. રમેશભાઈ સવાણી પણ આ ભાઈના પ્રભાવમાં આવ્યા હતા. એ વખતે અમે કીધું હતું રમેશભાઈને કે રમેશભાઈ આ ભાઈ પાસે તમે આ ખોટું તમે આની તરફદારી કરી. હવે રમેશભાઈ સવાણી જે IPS ઓફિસર હતું સમજાણું. રમેશભાઈ સવાણી આજથી મોરબીમાં ગયા, રાજકોટમાં જે આ બોલ્યા છે ગોપાલભાઈ એમાં લખ્યું છે એની આર્ટિકલની કલમ 19 મુજબ આ ભાઈની માથે ફરિયાદ ઓલાભાઈ કરી શકે છે કે ઓઈને ભાઈ ગાંડો ગેલો કીધો તો આ ભાઈને. પ્રકાશભાઈ એ પણ સમજવું છે ગોપાલ ઇટાલિયા તો જ્યારથી વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારથી એ વિસ્તારના લોકોના વારંવાર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ખેડૂતોના મુદ્દા હોય, એ પછી ટીપીનો મુદ્દો હોય કે પછી એ વિસ્તારમાં પાણીના પ્રશ્નો હોય. હમણાં થોડા દિવસ પહેલા એક મકાનની આગળ બેલા રાખી દેવામાં આવ્યા હતા, એ બેલા મુદ્દે પણ તેઓનું ઘર્ષણ થયું હતું. અનેક મુદ્દાઓ ઉપાડી રહ્યા છે વિસાવદરની જનતા માટે. ભાઈ ટીપીનો પ્રશ્ન ભાઈએ વિધાનસભામાં પૂછ્યો છે. આજની તારીખે વિધાનસભા એનો જે વિસ્તાર આવે એમાં ટીપી ક્યાંય લાગુ પડતો નથી. ટીપીનો પ્રશ્ન એને પૂછ્યો છે વડોદરા રાજકોટના બિલ્ડરો માટેનો પ્રશ્ન છે. એ ટીપીને એને વિસાવદર ભેસાણને કાંઈ લેવા દેવા નથી. તમે પૂછો એને કે તમારા વિસાવદર ભેસાણમાં ક્યાં ટીપી લાગુ છે. ટીપી કોર્પોરેશન હોય ત્યાં લાગુ છે. જમીન જ્યાં કોર્પોરેશન આવતું હોય ત્યાં છે ત્યાં ટીપી લાગુ છે. આ ભાઈનો વિસ્તાર તો ગીર બોર્ડરના કાંઠાનો વિસ્તાર છે, જ્યાં જંગલ ખાતાનો ઇકોઝોન લાગુ છે, જ્યાં ટીપીને કઈ લેવા. આજની વાત કરું તો આજ એક માલધારી, 2 માલધારી અહીંયા દવા પીધી છે આ ભાઈના વિસ્તારમાં. એક માલધારીનું બિચારાનું મૃત્યુ થઈ ગયું છે. ભગવાન એના આત્માને શાંતિ આપે. બરોબર, આજની તારીખે ધારણા કરીને બેઠા છે સિવિલ હોસ્પિટલ. મને મીડિયાના મારફતથી આ વસ્તુ જાણવા મળી છે. તો ન્યા આ ભાઈ જાય છે કે કેમ છે હવે એ આપણે જોઈએ છીએ. આજની તારીખે એક વ્યક્તિનું મોત પણ થયું છે કદાચ પ્રકાશભાઈ, હું જાણતો હોઉં ત્યાં સુધીમાં. હા, મને પણ મીડિયાના મારફતથી જાણવા મળ્યું છે. હું વાડીએ જ છે અત્યારે, પણ મીડિયાના મારફતથી જાણવા મળ્યું છે કે એક ભાઈનું મૃત્યુ એક માલધારીનું થયું છે. એની ન્યા આંદોલન કરી વસ્તુ હતો ને ફોરેસ્ટ ખાતાની ઓફિસની સામે દવા બતાવી છે. એવી વાત મીડિયાના મારફતથી આપણને જાણવા મળી છે. અને પ્રકાશભાઈ આજે લાલ પાણીનો પ્રશ્ન છે, એ પ્રશ્નને લઈ તમે કહી રહ્યા છો કે મેં ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ મેં આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મદદ પણ કરી હતી. પણ હવે તમે કેમ એવું કહી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા એ આજે લાલ પાણીનો પ્રશ્ન છે એ વિધાનસભામાં નથી ઉઠાવ્યો? એ કયા કારણોસર ના ઉઠાવ્યો હોય એમને પ્રશ્ન? જેતપુરનું ડાઈંગ એસોસિએશન આજ બધા ચૂંટાયેલા
જે હોય એને બધાના ખિસ્સા ગરમ કરે છે. વર્ષોથી આ પ્રણાલી ચાલુ છે. અમે 2020 પછી જે આ ગોપાલભાઈ જેની વાડીએ ડિબેટ કરી આવ્યા હતા, અમે ખેડૂતને મોકલ્યા હતા માણાવદર તાલુકાના જીલાણા ગામના હમીરભાઈ રામ, જે આમ આદમીના બાયપાસ ઉપર નાંદરખીની સીમમાં એની જમીન છે. ત્યાંથી ગોપાલભાઈ ઇટાલિયા લાઈવ થયા હતા. માણાવદર તાલુકાના જીલાણા ગામના ખેડૂત ડિસ્ટ્રિક્ટ બેંકમાં જેને અન્યાય થતો એને મારા ભાઈ છે કુટુંબી ઈ ભાઈ લઈને ગયા હતા. ત્યાંથી આ ભાઈ લાઈવ થયા હતા અને એ બધી ચર્ચા કરતી હમીરભાઈ રામ. અને અમે આજે 2 દી પહેલા શનિવારે આ ગયા શનિવારે હમીરભાઈ રામ, અતુલભાઈ શેખરા, જે બે આમ આદમીના કાર્યકરો છે, જંતુસરના ભાજપના, પણ ત્યાં અમે મિટિંગ રાખી હતી લાલ પાણીના વિરુદ્ધમાં ઉભેણે. કોંગ્રેસના આગેવાનો હતા, ભાજપના હતા, આમ આદમીના હતા, અને હું પણ સૌ ત્યાં. એના પણ ફોટા હું તમને નાખું તમારા ફેસબુક આમાં આજની તારીખે. એટલે કોઈના ભેરો ફોટો તો આજ મેં ઈ શેર કર્યો છે ભાઈ ગોપાલભાઈ ની ફેસબુક પેજ ઉપર. પાલભાઈના વખાણ કરતો પાલભાઈનો અને ગોપાલભાઈનો પણ ફોટો સાથે છે. એટલે તો ગોપાલભાઈ કોંગ્રેસી છે કે આમ આદમીમાં છે ઈ હવે ગોપાલભાઈ નક્કી કરે. એ તો ફોટા તો અત્યારે કોઈના કોઈ પણ સાથે હોઈ શકે, કોઈ ગામની મુલાકાતે આવી હોય અથવા તો કોઈ પોતાના ઘરે પ્રસંગમાં આવી હોય તો ફોટા તો વાયરલ થઈ શકે. પણ મૂળ વાત એ છે ગોપાલભાઈના અને જી પ્રકાશભાઈ, ગોપાલભાઈના હાર્દિકભાઈના બધાના ફેટા સાથે છે. અલ્પેશ કથિરિયા, મનોજ પનારા, રેશમા પટેલ, અમારા બધાના ફોટા સાથે છે. આજે હાર્દિકભાઈ ક્યાં છે, અલ્પેશભાઈ ક્યાં છે, ગોપાલભાઈ ક્યાં છે, એ બધાની સરવાળો તમે મારે ગોપાલભાઈ, પછી બીજાને કહેવા જાય. પોતાનું ઘર ભાઈ કાચનું હોય, બીજાના પથરા નો ફેંકવા નીકળી જવા. અને પ્રકાશભાઈ બીજી વાત એ કે જ્યાં એ પ્રશ્ન અત્યારે છે, આ પ્રશ્ન તમે ચલો માની લે કે આબાદીદ અધિકાર છે તમારો, એ કોઈ પણને તમે સવાલ કરી શકો, કોઈ પણ પાર્ટીના નેતા હોય. તમે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો, આ જ રીતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં આવશે તો તમે તેમને પણ સવાલ કરશો, કારણ કે સત્તામાં છે. એને પણ સવાલ થયા છે. કેશોદ તાલુકામાં 15 થી 20 દી પહેલા ધારાસભ્ય અમારે કેવાભાઈ માલમ, જિલ્લા ભાજપના પ્રમુખ તેનુભાઈ મકવાણ, અજાબમાં સભા હતી કેશોદ તાલુકાના ગામમાં. ત્યાં કેશોદ તાલુકાના ભાજપની સભા નથી થવા, તમે મહિનાથી પહેલાનો ન્યૂઝમાં વાંચી લેજો. એ ગોપાલભાઈને ખબર છે, પ્રવીણભાઈને ખબર છે, બધાને ખબર છે આ વસ્તુની. ગોપાલની ઈ લીલા હરીશચંદ્ર છે, એ વકીલ LLB ભણેલ છે. એટલે તમે પૂછી શકે કોઈને 8 પાસ ગૃહમંત્રી કહી શકે, બુલેટ પ્રમુખ કહી શકે, તો ઈ ભાઈ કે તો એ બંધારણની વાત છે ને આ બોલીએ તો કે બંધારણની વાત છે. આની બંધારણને આ ભાઈએ વકીલાતમાં આવું ભણેલું છે આ ભાઈ. અચ્છા, અને બીજો સવાલ એ કે વિસાવદરની ચૂંટણી જ્યારથી એ જીત્યા છે ત્યારથી એ ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે કામ નહીં કરો તો વિસાવદર વાળી થશે. ખરેખર વિસાવદરની જનતા એ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીથી સંતુષ્ટ છે ખરા અત્યારે? જરા પણ નહીં. તમે મારો વિડિયો તો તે પછી વાયરલ થયો, મેં તો તે પછી એની પેલા રાજસીભાઈ આયર ખટિયાના જે પોલિંગ એજન્ટ હતા ઉપર પણ ઈ પોતે બોલે છે તો એને બીજે જે ભાઈને પણ વિડિયોમાં જે કરાવી નેના ભાઈ જિલ્લા પંચાયતના સભ્યના વિડિયો ઉતાર્યો છે. આ ભાઈ ને કઈ જવાબ દીધી નથી કે ભાઈ પાથરાનો ઉપાડો પણ કોકના ફોન ઉપાડો. એ વિડિયો ચાલુ છે આ ભાઈના કે પાથરાનો ઉપાડો, ફોન ઉપાડો. ફોન કોઈને ઉપાડતા નથી. પાથરા ઉપાડવા સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. હું ખેડૂતનો હામી તો હું બતાવવા ભાઈ જાય છે કોકના સૂટ બૂટ પહેરીને પાથરા ઉપાડે. હવે ખેડૂત તમે ક્યાંય જોયા છે કે સૂટ બૂટ વાળા મોજા પૂરેલ, બૂટ પહેરેલ, મોજા પહેરેલ આવા ખેડૂત બતાવ્યું હોય તો મને કહેજો. અને બીજો પ્રશ્ન એ પ્રકાશભાઈ કે હવે આગામી દિવસોમાં આ જે લાલ પાણીનો પ્રશ્ન છે તેને લઈને તમે ક્યાં રજૂઆતો કરશો, અને આ પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં શું તૈયારી? એને કાલ સમાપન સભા છે, એ બધાને આમંત્રણ દીધું. પ્રવીણભાઈ રામે કાલ જીએસટી બધાને જાહેર આમંત્રણ દીધું છે. મોઢડા કે ગામડા આવો આપણે સમાપન કરીએ. બધા પક્ષવાળા ભેરા આવો, કોંગ્રેસ, ભાજપ, આપણે કોઈ પક્ષી નહીં પણ આપણે એ બધા ભેરા થઈ એટલે મારે એને કહેવાનું, તમારા ટીવી માધ્યમથી કહેવાનું છે કે કાલ સમાપન કરે ત્યારે એ લોકો આની તારીખ જાહેર કરે કે ભાઈ લાલ પાણી બાબતથી આ તારીખેથી આપણે ભાટ ગામ કે છોડવડી કે જે વિસાવદર વિધાનસભાના વિસ્તાર છે ત્યાંથી ક્યારે યાત્રા કાઢવાના છે. તો એ યાત્રા કાઢે આમ આદમી પાર્ટી, આપણે એની સાથે ખંભે ખંભો મિલાવીને એ યાત્રામાં જોડાવાની આપણી તૈયારી છે.
પણ એ કાલની તારીખમાં એ આની યાત્રા સમાપન થાય છે કાલની જે પ્રવીણ રામની, અને આ યાત્રાની તૈયારીની તારીખ આપે આ લોકો. જી બરોબર. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ, સમગ્ર વિષય પર અમારી સાથે વાતચીત કરવા બદલ અને જે મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે તેને લઈને અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા પ્રકાશ જળુ કે જે થોડા દિવસ પહેલાં ઘેડની અંદર એ પ્રવીણ રામ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ઘેડ બચાવો, તેમાં એ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આ વ્યક્તિએ તેમને સવાલ કર્યો હતો અને સવાલ કરતા એ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આ કોંગ્રેસ સાથે જોડાયેલો વ્યક્તિ છે. હવે ગોપાલ ઇટાલિયાને મારે એક સવાલ છે કે આ દેશની અંદર જે પણ વ્યક્તિઓ આ ધરતી ઉપર છે એ તમામ વ્યક્તિઓ કોઈને કોઈ પાર્ટીઓથી સમર્પિત હોય છે અથવા તો કોઈને કોઈ પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે. એ ચાહે કોઈ પણ પાર્ટી હોય, એ એમની વિચારધારાથી સમર્પિત હોય, એમના કાર્યોથી સમર્પિત હોય અથવા તો એ તેમાં સક્રિય રાજકારણમાં જોડાયેલા હોય. હવે એ વિસ્તારનો એ પ્રશ્ન છે, એ તો હકીકત છે. એ વિસ્તારના પ્રશ્નને લઈ તમારા જ કોઈ કાર્યકર્તાઓએ તેમને કમિટમેન્ટ આપ્યું હતું કે આ પ્રશ્ન એ વિધાનસભામાં પૂછાશે. હવે એ સવાલ તમે વિધાનસભામાં નથી પૂછ્યો, એ હકીકત છે, એટલે જ એ લોકો હવે તમને સવાલ કરી રહ્યા છે. અને જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી વાયદાઓ અને વચનો આપી રહી છે, જે રીતના એમની વાહવાહી થઈ રહી હતી, એ જ રીતના હવે જનતા પણ તેમને સવાલો એટલી જ વાહવાહીથી કરી રહી છે. કેમ કે જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે એ ગોપાલ ઇટાલિયા એ દમખમથી એ વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, સૌ કોઈને વાયદાઓ અને વચનો આપી રહ્યા હતા. હવે વાયદાનો સામે વળતો પ્રહાર પણ થઈ રહ્યો છે અને લોકો હવે એનો જવાબ પણ માગી રહ્યા છે. સવાલ હું એવું કહું છું કે કરવો જ જોઈએ. લોકશાહીમાં એ જનતાને આ જ રીતના હવે કોઈ પણ નેતા હોય, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ નેતા હોય તમારા વિસ્તારમાં આવે એટલે તમારે એને આ જ રીતના જાહેરમાં જ સવાલો કરવા જોઈએ અને જાહેરમાં જ એ તમારા સવાલોના જવાબ લેવા જોઈએ. કારણ કે જ્યાં સુધી આ જનતા નહીં બોલે ત્યાં સુધી એ નેતાઓ ખોટા વાયદાઓ અને વચનો આપીને જતા રહેશે અને જ્યારે તમે જવાબ માગશો ત્યારે ગોળ ગોળ વાતો કરી અને બીજી વાતો કરી અને તમારો સવાલનો જવાબ નહીં આપી શકે. એટલે તમને પણ ખબર પડશે કે તમારા વિસ્તારમાં એ નેતાઓએ કેટલું કામ કર્યું છે અને સાથે જ જે વાયદાઓ અને વચનો આપીને ગયા હતા તેનું શું થયું. એટલે હવે જે રીતના પ્રકાશ જળુ હોય એ પછી રાજકોટમાં હોય કે મોરબીમાં હોય, જે રીતના લોકો સવાલ કરી રહ્યા છે એ જ રીતના કોઈ પણ નેતા તમારા વિસ્તારમાં આવે એને તમે સવાલ ચોક્કસથી કરજો. હવે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર હવે ગોપાલ ઇટાલિયા આ લાલ પાણીનો મુદ્દો છે તેને ગોપાલ ઇટાલિયા વિધાનસભા સુધી પહોંચાડે છે કે કેમ એ જોવાનું રહેશે. અમારા અહેવાલને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.